જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. કેમ છો મિત્રો? બધા બરોબર છો ને? સ્વાગત છે મારા ન્યૂ વ્લોગની અંદર. અને આજે હું અને મારો ભાઈબંધ અમે જઈએ ઘરે, મતલબ મુકેશભાઈ જાય દિયોદર અને હું જઉં છું સમી અમારા નાયકા. તો કેવું 4 વાગે જાગ્યા હતા, અત્યારે હવે 4:44 થઈ છે. અને મુકેશભાઈને આપણે લેવા જઈએ પંપે પેટ્રોલ ભરાવી લઈએ અને બસ આપણે નીકળશું. તો ઘણા દિવસથી હું 2-3 દિવસથી બ્લોગ નહોતા આવતા, હવે બ્લોગમાં બન્યા રહેજો. ચલો બોલી આગળ. જો અમે નીકળી ગયા ટાઈમ. જો કેટલો વાગે છે ગામનો બસ સ્ટેન્ડ. 2000 રામ પ્યારી આપણી. મને તો અમે તો 4 વાગે મુકેશભાઈને ફોન કરતો ને ઉઠ્યા તો હતા નહીં. 2 વાર ઉઠીને 2 વાર ઉઠી ગયા. જો મિત્રો મુકેશભાઈ તો લે ડીપ દેખાય તમને? જો તો ડીઝલની ડીપમાં વાપરે છે. અને આપણે શું કરશું, આપણી ગાડી આપણી ડીઝલ પેટ્રોલ ભરાઈ લીધી. અને આપણે જો આરામથી ઉતારી ખાવેરી. અને તારે તો જાના પડેગા ના ભાઈ, જાના તો પડેગા ના યાર. એટલે તો વહેલા ઉઠીએ, અમે વહેલા જઈએ તો વહેલા લગભગ અત્યારે 10 વાગે પહોંચી જશું. ભલે રહેજો બ્લોગની અંદર, મજા આવશે. ફાઇનલી ગાઈસ, જો આપણે મુકેશભાઈ થઈ ગયા તૈયાર, પેટ્રોલ ભરાઈ ગયું છે. મુકેશભાઈ જો ફાઇનલી તૈયાર થઈ ગયા. આપણે નીકળશું પંપેથી. જો મિત્રો અમે પહોંચી ગયા સામખિયા ટોલ નાકે. હું મુકેશભાઈ આપણે જય માતાજી ભાઈ. જય માતાજી. હવાર ગુડ મોર્નિંગ બધાને. તો આપણે ટોલ નાકું ક્યાં લાઈન આપણી આમાંથી જ લઈ લઈશું. આ રીતે ઉડે તો જા શેન ભાઈ. ફાસ્ટ છે ને ખુલી ગયો. મુકારો નાસ્તો કરશું ને ક્યાં જાવ? અમે જઈએ ચામુંડા હોટલ. ચામુંડામાં જઈએ તો ગરમા ગરમ મસ્ત બનતું હશે. ચામુંડા હોટલ સામખિયારી. હેલો ગાઈસ, જો અમારા મુકેશભાઈ આ જો સવારનો સનસેટ જોવો, ખાલી સવારનો નજારો. હાલો મુકેશભાઈ, હા સનસેટ જો મુકા એકદમ જોરદાર છે ને આપણી ઢાંગલી. મુકેશભાઈ શું કહેવામાં? એ માતાજી મિત્રો, અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. જય હરી માય કાયો કાવ. જો મિત્રો આ ગોપાલ હોટલ ગાંગોદર. તમે ભીડ જોઈને સમજી ગયા છો, બહુ ટ્રાફિક હોય. હલો મિત્રો, જો આપણે આતા ગાંગોદર જે બસ સ્ટેન્ડ કાના જે હોટલ હતી પરવારની, એ હોટલ થઈ ગઈ શિફ્ટ આગળ તમે આવશો તો ખાલી સાઈડમાં હશે. અને ગાડીની ટ્રાફિક જોઈને તમે સમજી જશો કાયમની હોટલ છે. અમને ઘૂંટણ તકલીફ પડી હતી, ફાઇનલી મળી ગઈ. પછી અમે અહીંયા આવીને નાસ્તો કર્યો. અમે મુકેશભાઈએ ગોટા ખાધા, ફાફડા ખાધા. અને હવે અમે નીકળશું પાછા રાતનપુર બાજુ. હાલો ગાઈસ, જો અમે રણમાં ઉભા રહ્યા અને જો ગાડી રનિંગ ચાલુ છે. નજારો જો બસ કેવું લાગે તમને?
હા મુકેશભાઈ હા હા મુકા કઈ જગ્યા આ છે આડીસર રિઝલ્ટ. છે ચંદા આપણે પહોંચ્યા સાંતલપુર અને આ સામે પુલ દેખાય એ જાય છે રાજસ્થાન દિલ્હી રોડ છે આ બાયપાસ. ભારતમાલા છે. હા ભારતમાળા વાળો જ છે એ જ રોડ છે. જો અહીં ઘણી બધી ગાડી ઊભી છે. રોડ બંધ છે. રોડ બંધ છે. રોડ બંધ છે. કેટલા વાગ્યા 9:30 થતા છે. 9:06 થઈ છે. 9:06 થઈ છે ને હવે સાંતલપુર પહોંચી ગયા છે. ફોન નંબર મુકેશ થઈ ફૂલ મોજ. સવારે વહેલા અમે કેટલા 4 વાગે ઉઠ્યા હતા ને 4 વાગે ઉઠ્યા હતા ત્યારે 5 વાગે ઘરેથી નીકળી ગયા. તો એ વચ્ચે ફોટા પાડ્યા ને ફોટો શૂટિંગ કર્યું, નાસ્તો કર્યો બધી 2-3 જગ્યાએ નાસ્તો કર્યો. હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અમે અત્યારે બસ જયેશભાઈના સાસરી પહોંચવા થઈ ગયા છીએ. મળીએ નેક્સ્ટ ટાઈમ. આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા મુકેશભાઈને ડ્રોપ કરવા. બામરોલીનું પાટિયું છે અને બસમાં બેહાડશું આપણે. જો મિત્રો આપણે બામરોલી પહોંચ્યા હતા મુકેશભાઈને બેહાડ્યા ઇકોમાં. અને હવે આપણે અહીંથી કહેવાય ને કે હવે આપણે જાઉં આપણા ડાબી બાજુ મારા હારિયા બાજુ રસ્તો અહીં જતો છે. આપણે હવે થઈ ગયા એકલા. મુકેશભાઈ તો ગયા એટલે મજા આવતી હતી. હવે અમને એકલા પણ લાગે કે એકલા છીએ. મુકેશભાઈ હતી મજા આવતી વાતો વાતો કરવાની. શું કરી યાર, હવે એમનો રૂટ અલગ ને મારો રૂટ અલગ ને ભલે હાલો મળીએ તાર. તમે ફૂલ પાણી ભરી દીધું જો ફૂલ તળાઈ ભર્યું પાણીનો રસ્તામાં આવી ગયો. જો બે બાજુ જેમાં ડાભી. અહીંયાથી હવે આપણે બ્લોક કરીએ પૂરો. થોડો ઘણો કટ હશે બતાવશું. બ્લોક પૂરો.